હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. હવે આપણે દાખલા નંબર 7 જોઈશું. શું કીધું છે કે એફ જી ફ્રોમ આર ટુ આર fx ઇક્વલ ટુ x પ્લસ 1 gx ઇક્વલ ટુ 2x માઇનસ 3 થી વ્યાખ્યાયિત વિધેય છે. તો f પ્લસ જી, f માઇનસ જી અને f બાય જી શોધો. તો અહીંયા આપણે લખીશું આન્સર. જો પહેલા આપણે અહીંયા શું કીધું છે કે fx ઇક્વલ ટુ x પ્લસ 1 આપેલા છે અને gx ઇક્વલ ટુ 2x માઇનસ 3 આપેલા છે. બરાબર છે. અહીંયા આપણે f પ્લસ gx શોધવાના છે. તો f પ્લસ gx ઇક્વલ ટુ fx પ્લસ gx થશે. fx એટલે કે x પ્લસ 1 પ્લસ gx એટલે કે 2x માઇનસ 3 એટલે કે 3x માઇનસ 2 થશે. હવે આપણે f માઇનસ જી એક્સ શોધીશું, એટલે કે fx માઇનસ gx શોધીશું. fx એટલે કે x પ્લસ 1 માઇનસ gx એટલે કે 2x માઇનસ 3. હવે આપણે કૌંસ છૂટા કરીશું તો આપણને મળશે x પ્લસ 1 માઇનસ 2x પ્લસ 3. તો અહીંયા આપણે માઇનસ x થશે ને પ્લસ 4 થશે. ઓકે, તો આપણે f બાય gx શોધીશું. તો fx બાય gx થશે. fx એટલે કે શું છે? x પ્લસ 1 બાય gx એટલે કે 2x માઇનસ 3 થશે. હવે આપણને ખબર છે કે છેદમાં કદી 0 ન હોય. બરાબર છે. એટલે કે 2x માઇનસ 3 એ 0 ના હોવો જોઈએ. તો એનો મતલબ એમ છે કે 2x ઇક્વલ ટુ 3 ના હોવો જોઈએ. તો એનો મતલબ છે કે x જે છે એ 3/2 ના હોવો જોઈએ. બરાબર છે. તેથી આપણે અહીંયા લઈશું કે જ્યાં x does not equal to 3/2. બરાબર છે. આ કેમ લખ્યું ખબર પડી? અહીંયા આપણે દાખલા નંબર 7 પૂર્ણ કરી છે. તો આપણે દાખલા નંબર 8 જોઈશું. શું કીધું છે કે જો f ઇક્વલ ટુ 1 1 2 3 0 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 3 ઇઝ ધેર ટી ઝેડ fx ઇક્વલ ટુ ax પ્લસ b થી વ્યાખ્યાયિત વિધેય હોય તો a અને b શોધો. અહીંયા આપણે આન્સરમાં લખીશું. અહીંયા જો અહીંયા આપણને શું કીધું છે કે f જે છે 1 1 2 3 0 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 3 આપેલા છે તથા fx ઇક્વલ ટુ ax પ્લસ b આપેલ છે. ઓકે, હવે આપણે અહીંયા a અને b શોધવાનું છે. બરાબર છે. પહેલા એ વસ્તુ સમજો કે 1 1 એટલે શું? તો x ની 1 કિંમત માટે આપણને fx ઇક્વલ ટુ 1 મળે. 2 3 એટલે કે x ઇક્વલ ટુ 2 માટે આપણને fx ઇક્વલ ટુ 3 મળશે. 0 માઇનસ 1 એટલે કે x ઇક્વલ ટુ 0 માટે fx ઇક્વલ ટુ માઇનસ 1 મળશે અને x ઇક્વલ ટુ માઇનસ 1 માટે આપણને fx ઇક્વલ ટુ માઇનસ 3 મળશે. ક્લિયર છે? હવે આપણે શું કરીશું? અહીંયા આપણે x ની કોઈ પણ બે કિંમતો લઈશું અને તેને લગતી fx ની કિંમતો લઈશું અને તેને આપણે fx ઇક્વલ ટુ ax પ્લસ b માં મૂકી દઈશું. ચાલો જોઈએ. તો અહીંયા આપણે સરળતા ખાતર આ જે ત્રીજો નંબર છે x ઇક્વલ ટુ 0 માટે fx ઇક્વલ ટુ માઇનસ 3 મળે તે તો અહીં લખીશું કે અહીંયા x ઇક્વલ ટુ 0 તથા fx ઇક્વલ ટુ માઇનસ 1 લેતા. બરાબર છે. fx ઇક્વલ ટુ ax પ્લસ b છે. તેથી x છે માઇનસ 1 એ x 0 છે પ્લસ b. બરાબર છે. એટલે આપણને અહીંયા b ઇક્વલ ટુ માઇનસ 1 મળશે. બરાબર. હવે અહીંયા આપણે x ની કોઈ પણ કિંમત લઈશું અને તેને સમલગ્ન fx ની કિંમત લઈશું. બરાબર છે. ચાલો આપણે અહીંયા લઈએ. અહીંયા x ઇક્વલ ટુ 1 લેતા fx ઇક્વલ ટુ 1 મળે છે. બરાબર છે. તેથી આપણે લખીશું કે fx ઇક્વલ ટુ ax પ્લસ b. તેથી 1 ઇક્વલ ટુ a1 પ્લસ b મળશે. બરાબર છે. હવે આપણે ઉપર જોયું કે b ઇક્વલ ટુ માઇનસ 1 મળે આપણને. તેથી આપણે લખીશું અહીંયા કે 1 ઇક્વલ ટુ a માઇનસ 1. કેમ? કારણ કે b ઇક્વલ ટુ માઇનસ 1 છે. બરાબર. આપણા ઉપરથી મળી ગયા. તેથી આપણા માટે a ઇક્વલ ટુ 2 થશે. ઓકે, તેથી a ઇક્વલ ટુ 2 તથા b ઇક્વલ ટુ માઇનસ 1
મળશે. ઓકે, અને આ આપણો ફાઇનલ આન્સર થશે. તો આપણે દાખલા નંબર 9 દિવસે કીધું છે કે આર એ એન થી એન નો સંબંધ છે. આર ઇક્વલ ટુ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન અને એ ઇક્વલ ટુ બી સ્ક્વેર થાય તે રીતે વ્યાખ્યાય છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? ફર્સ્ટ, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બિલોંગ્સ ટુ આર. સેકન્ડ, જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી બિલોંગ્સ ટુ આર. અને થર્ડ, જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો એસી બિલોંગ્સ ટુ આર. પ્રત્યેક વિધાનમાં તમારા જવાબની સત્યતા ચકાસો. તો અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા શું કીધું છે કે આર જે છે તે એન થી એન નો સંબંધ છે, એટલે આર ફ્રોમ એન ટુ એન છે, બરાબર છે. તથા આર શું આવેલું છે? આર ઇક્વલ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એન છે અને એ ઇક્વલ ટુ બી સ્ક્વેર છે, બરાબર છે. તો પહેલો નંબર જોઈએ આપણે, કીધું છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ બિલોંગ્સ ટુ આર, બરાબર છે. તો અહીંયા આપણને શું આપ્યું છે એ સમજો. અહીંયા આપણને એમાં આપ્યું છે કે એ બિલોંગ્સ ટુ એન છે. આપણે અહીંયા સાબિત શું કરવાનું? અહીંયા આપણે સાબિત એ કરવાનું છે કે એ બિલોંગ્સ ટુ આર છે કે નહીં, બરાબર છે. હવે એ બિલોંગ્સ ટુ આર સાબિત કરવા માટે આપણને બે શરતોનું પાલન કરવું પડશે. ફર્સ્ટ, કે એ બી બિલોંગ્સ ટુ એન હોવું જોઈએ, અને સેકન્ડ કે એ ઇક્વલ ટુ બી સ્ક્વેર હોવું જોઈએ. તો ચાલો જોઈએ. તો પહેલા જુઓ, અહીંયા આપણને એ બિલોંગ્સ ટુ એન આપ્યું છે, બરાબર છે. તો એનો મતલબ એમ છે કે પહેલી શરતનું તો પાલન થાય છે. હવે આપણે એ સાબિત કરવાનું છે કે એ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે. તો એના માટે પહેલા તમારે સમજવું પડશે કે એન શું છે. એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો હોય. તો આની અંદર 1, 2, 3 લઈને અનંત સંખ્યાઓ સુધીનો સમાવેશ થાય છે, બરાબર છે. તો ફક્ત અને ફક્ત એ ઇક્વલ ટુ 1 માટે જ 1 ઇક્વલ ટુ 1 સ્ક્વેર થશે, બરાબર છે. બાકી બધી જ કિંમતો માટે એ ઇક્વલ ટુ એ સ્ક્વેર નહીં થાય. તો એનો મતલબ એમ છે અહીંયા આરની જે બીજી શરત છે એ ઇક્વલ ટુ બી સ્ક્વેર, તે શરતનું પાલન થતું નથી. તો તેથી આપણે અહીંયા લખીશું કે અહીંયા એ બિલોંગ્સ ટુ આર નહીં થાય. તેથી આપણે લખીશું કે આપેલ વિધાન અસત્ય છે. તો કહીશું આપેલ વિધાન અસત્ય છે. ઓકે, તો હવે આપણે બીજો નંબર જોઈશું. શું કીધું છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એ બિલોંગ્સ ટુ આર થાય, બરાબર છે. તો અહીંયા સમજો શું કહેવા માંગે છે. અહીંયા આપણને કીધું છે કે એ બી બિલોંગ્સ ટુ આર છે. એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બે શરતોનું પાલન થાય. ફર્સ્ટ, કે એ બી બિલોંગ્સ ટુ એન થાય, અને બીજી કે એ ઇક્વલ ટુ બી સ્ક્વેર થાય. ક્લિયર છે? અહીંયા આપણે સાબિત શું કરવાનું છે? અહીંયા આપણે સાબિત કરવાનું છે કે બી બિલોંગ્સ ટુ આર છે, બરાબર છે. તો આપણે અહીંયા શું સાબિત કરવું પડશે? તો અહીંયા આપણે એ સાબિત કરવું પડશે કે બી એ બિલોંગ્સ ટુ એન છે અને બી ઇક્વલ ટુ એ સ્ક્વેર થાય. તો જો અહીંયા શું કીધું છે કે એ બી બિલોંગ્સ ટુ આર છે. તો એનો મતલબ એમ છે કે એ બી બિલોંગ્સ ટુ એન છે. હવે જો એ બી બિલોંગ્સ ટુ એન હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે બી બિલોંગ્સ ટુ પણ એન થાય, બરાબર છે. તો અહીંયા પહેલી શરતનું પાલન થઈ ગયું. હવે બીજી શરત શું છે કે એ ઇક્વલ ટુ બી સ્ક્વેર છે. અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે બી ઇક્વલ ટુ એ સ્ક્વેર, બરાબર છે. જો એ ઇક્વલ ટુ બી સ્ક્વેર હોય તો એનો મતલબ એમ થાય કે બી ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ થશે, બરાબર છે. પરંતુ અહીંયા આપણે સાબિત એ કરવાનું હતું કે બી ઇક્વલ ટુ એ સ્ક્વેર થાય. આપણે સાબિત શું કર્યું કે બી ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ છે, બરાબર છે. તો અહીંયા બીજી શરતનું પાલન નથી થતું. એનો મતલબ એમ છે કે બી બિલોંગ્સ ટુ આર થશે નહીં. શું થશે? કે બી બિલોંગ્સ ટુ આર થશે નહીં, એટલે કે બી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તેથી આપણે લખીશું તેથી આપે વિધાન અસત્ય છે. હવે આપણે ત્રીજો નંબર જોઈશું. શું કીધું છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય, એસી બિલોંગ્સ ટુ આર હોય તો એસી બિલોંગ્સ ટુ આર થાય, બરાબર છે. કહેવાનો મતલબ એમ છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એનો મતલબ એમ છે એ બી બિલોંગ્સ ટુ એન થાય અને એ ઇક્વલ ટુ બી સ્ક્વેર.
બરાબર છે. અને જો BC બિલોંગ્સ ટુ R તો BC બિલોંગ્સ ટુ N થાય અને B ઇક્વલ ટુ C સ્ક્વેર. અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે AC બિલોંગ્સ ટુ R છે કે નહીં. તો અહીંયા આપણે એ સાબિત કરવું પડશે કે AC બિલોંગ્સ ટુ N છે અને A ઇક્વલ ટુ C સ્ક્વેર થાય. તો અહીંયા ઉપર જુઓ, અહીંયા AB બિલોંગ્સ ટુ N આપેલી છે અને AC બિલોંગ્સ ટુ N આપેલી છે. તેથી આપણે લખીશું કે AC બિલોંગ્સ ટુ N છે. બરાબર છે. હવે આપણે સાબિત કરીશું કે A ઇક્વલ ટુ C સ્ક્વેર છે કે નહીં. તો અહીંયા આપણને શું આપેલું છે? A ઇક્વલ ટુ B સ્ક્વેર અને B ઇક્વલ ટુ C સ્ક્વેર છે. ઓકે, હવે આપણે લખીશું કે A ઇક્વલ ટુ B સ્ક્વેર. બરાબર, પરંતુ B શું છે? C સ્ક્વેર છે, એટલે C સ્ક્વેરનો વર્ગ થશે એટલે C⁴ થશે. હવે છે તો એનો મતલબ એમ થયો કે A ઇક્વલ ટુ C⁴ થયું. પરંતુ આપણે સાબિત શું કરવાનું હતું કે A ઇક્વલ ટુ C સ્ક્વેર થાય. બરાબર છે, તો કે A ઇક્વલ ટુ C સ્ક્વેર થાય. અહીંયા આપણે સાબિત શું કર્યું? A ઇક્વલ ટુ C⁴ છે. તો એનો મતલબ એમ થયો કે AC does not belongs to R થશે. એનો મતલબ એમ થયો કે આપેલ વિધાન અસત્ય છે. બરાબર, તો અહીંયા ત્રણ જે વિધાન છે તે અસત્ય વિધાન છે. તો અહીંયા આપણે દાખલા નંબર 9 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 10 જોઈશું. શું કર્યું છે કે A ઇક્વલ ટુ 1 2 3 4 હોય, B ઇક્વલ ટુ 1 5 9 11 15 16 હોય અને F ઇક્વલ ટુ 1 5 2 9 3 1 4 5 2 11 હોય. તો શું નીચેના વિધાનો સત્ય છે? તો ફર્સ્ટ, F એ A થી B નો સંબંધ છે અને સેકન્ડ, F એ A થી B પરનું વિધેય છે. પ્રત્યેક વિકલ્પમાં તમારા જવાબની સત્યતા ચકાસો. અહીંયા આપણે બે વસ્તુ સાબિત કરવાની છે. પહેલું કે F જે છે તે સંબંધ છે કે નહીં, અને બીજું, જો F સંબંધ હોય તો તે વિધેય છે કે નહીં. જો F સંબંધ ના હોય તો તે વિધેય ના થાય. બરાબર છે, એ તો ક્લિયર જ છે. કારણ કે F ને વિધેય થવા માટે તેનું સંબંધ હોવું ખૂબ જ જરૂરી છે. પહેલા આપણે એ સાબિત કરીશું કે F સંબંધ છે કે નહીં. અહીંયા આપણે આન્સરમાં લખીશું. તો પહેલા જો અહીંયા આપણને શું કીધું છે કે A ઇક્વલ ટુ 1 2 3 અને 4 છે. B ઇક્વલ ટુ 1 5 9 11 15 અને 16 છે તથા F ઇક્વલ ટુ 1 5 2 9 3 1 4 5 અને 2 11 છે. બરાબર છે. હવે આપણને શું કીધું છે કે F એ A થી B નો સંબંધ છે. પહેલો નંબર જોઈએ આપણે કે F એ A થી B નો સંબંધ છે. બરાબર છે. તો સંબંધ એટલે શું તેના પર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. સાથે 2.2 નો સંબંધ વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો. ઉપર આઈ લિંક બટન પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો હવે આપણે દાખલા પર આવી જઈએ. હવે આપણે સંબંધની વ્યાખ્યા જોઈશું. ધારો કે A અને B અરિક્ત ગણો છે, એટલે કે A અને B ખાલી ગણો નથી. જો ગણ A ના અમુક અથવા તો બધા સભ્યો ગણ B ના અમુક અથવા તો બધા જ સભ્યો સાથે જોડાયેલા હોય તો તેવા સભ્યોથી બનતા ગણને A ક્રોસ B નો સંબંધ કહે છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણને F આપેલું છે. F ના પહેલા આપણે ડાબી બાજુના સભ્યો લખીશું. કયા છે? 1 2 3 4 અને 2 તો આવી ગયું છે એટલે ફરીથી નહીં લખીએ. હવે આપણે F ના જમણી બાજુના સભ્યો લખીશું. કયા છે? 5 9 1 તો ફરીથી 5 આવી ગયું છે એટલે નહીં લખ્યા 11. તો અહીંયા જુઓ, અહીંયા 1 જે છે એ 5 સાથે સંકળાયેલો છે, 2 જે છે એ 9 સાથે સંકળાયેલો છે, 3 જે છે એ 1 સાથે સંકળાયેલો છે, અને 4 જે છે એ 5 સાથે સંકળાયેલો છે, અને 2 જે છે તે 11 સાથે સંકળાયેલો છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ડાબી બાજુના શબ્દ છે તે ગણ A ના શબ્દો છે અને જે જમણી બાજુના શબ્દો છે તે ગણ B ના શબ્દો છે. અહીંયા ક્લિયરલી જોઈ શકાય છે કે ડાબી બાજુના શબ્દો જમણી બાજુના શબ્દો સાથે જોડાયેલા છે. તો એનો મતલબ એમ થશે કે F જે છે તે A થી B નો સંબંધ થશે. તેથી આપણે લખીશું કે અહીંયા F એ A થી B નો સંબંધ છે. તેથી આપણે લખીશું તેથી આપેલ વિધાન કેવું છે? સત્ય છે. હવે આપણે નિયમ નંબર જોઈએ. શું કીધું છે કે F એ A થી B પરનું
વિધેય છે, બરાબર છે. એટલે અહીં આપણે એમ સાબિત કરવાનું એફ ફ્રોમ એ ટુ બી છે. હવે આપણે અહીંયા એ જઈશું કે એફ વિધેય છે કે નહીં. ઓકે, તો વિધેય હોવા માટે શરત શું છે કે એફના જે ડાબી બાજુના સભ્ય છે એમાંથી એક અને માત્ર એક જ તે નીકળતો હોવો જોઈએ. ઉપર જુઓ, ઉપર તમે જોઈ શકો છો કે 2 નંબરનો જે સભ્ય છે તેમાંથી 2 ટી નીકળે છે. એક 9માં આવે છે અને એક 11માં આવે છે, બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે એફ એ વિધેય નથી. તેથી આપણે અહીંયા લખીશું કે એફ એ વિધેય નથી. તેથી આપણે અહીંયા લખીશું કે તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. ઓકે, તો હવે આપણે દાખલા નંબર 11 જોઈશું. શું કીધું છે કે એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. તો એફ ઇક્વલ ટુ એ બી એ પ્લસ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ થી વ્યાખ્યાયિત છે. તો શું એફ એ ઝેડ થી ઝેડનું વિધેય છે? તમારા જવાબની સત્યારતા ચકાસો. તો જો અહીંયા મારે એમ સાબિત કરવાનું છે કે એફ જે છે એ ઝેડ થી ઝેડ પરનું વિધેય છે કે નહીં, બરાબર છે. જો મારે એમ સાબિત કરવું હોય કે એફ એ ઝેડ થી ઝેડ પરનું વિધેય છે, તો મારે વ્યાપક સ્વરૂપમાં સાબિત કરવું પડશે કે એફ જે છે એ ઝેડ થી ઝેડ પરનું વિધેય છે. પરંતુ મારે જો એમ સાબિત કરવાનું હોય કે એફ એ ઝેડ થી ઝેડ પરનું વિધેય નથી, તો હું ફક્ત એક જ ઉદાહરણ આપીશ અને તેના વડે સાબિત કરી દઈશ કે એફ એ ઝેડ થી ઝેડ પરનું વિધેય નથી. કેવી રીતે? તો ચાલો જોઈએ. અહીંયા આપણે આન્સરમાં લખીશું કે આન્સર, અહીંયા આપણે એ સાબિત કરવું કે એફ જે છે એ ઝેડ થી ઝેડ પરનું વિધેય છે કે નહીં. અહીંયા આપણને એફ ઇક્વલ ટુ એ બી એ પ્લસ બી, એ બી બિલોંગ્સ ટુ ઝેડ આપેલ છે. તો હવે હું શું કરીશ? હું અહીંયા એ ઇક્વલ ટુ 1 લઈશ અને બી ઇક્વલ ટુ 1 લઈશ, બરાબર છે. એ મલ્ટીપ્લાય બી એટલે 1 મલ્ટીપ્લાય 1 એટલે કે 1 થશે, તથા એ પ્લસ બી ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2 થાય. હવે ધારો કે આપણે એ ઇક્વલ ટુ -1 અને એ ઇક્વલ ટુ -1 લઈએ, બરાબર છે. તો એ બી ઇક્વલ ટુ -1 મલ્ટીપ્લાય -1 ઇક્વલ ટુ 1 થશે, તથા એ પ્લસ બી ઇક્વલ ટુ -1 પ્લસ -1 ઇક્વલ ટુ -2 થશે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણને 1 2 અને 1 -2 ની ટર્મમાં મળે છે. એટલો મતલબ એમ થયો કે આપણે 1 માંથી 2 સભ્યો મળે છે, એક તો 2 અને એક -2. ઠીક છે. તમે અહીંયા જોઈ શકો છો કે 1 માંથી 2 ટી નીકળે છે, એક 2 માં જાય છે, એક -2 માં. આપણને ખબર છે કે જ્યારે પણ ડાબી બાજુના સભ્યોમાંથી 2 ટી નીકળશે તો તે સંબંધ ક્યારે પણ વિધેય નહીં થાય. તો એનો મતલબ એમ છે કે અહીંયા એફ જે છે તે વિધેય નથી. તેથી આપણે અહીંયા લખીશું કે અહીંયા એફ વિધેય નથી. તેથી આપેલ વિધાન કેવું છે? સત્ય છે. તો અહીંયા આપણે દાખલા નંબર 11 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 12 જોઈશું. શું કીધું છે કે a ઇક્વલ ટુ 9 10 11 12 અને 13 છે, અને f ફ્રોમ a ટુ n fn ઇક્વલ ટુ n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. તો f નો વિસ્તાર મળીએ. તો અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા આપણને શું કીધું છે કે f જે છે એ a થી n પરનો વિધેય છે, બરાબર છે. તો એ શું આપેલું છે આપણને? એ અહીંયા આપણને 9 10 11 12 અને 13 આપેલું છે. n શું છે? n એક પ્રાકૃતિક સંખ્યાનો પણ છે. તો તેની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો તેની અંદર 1 2 3 સો એટલે કે ઇન્ફિનિટી તેનો સમાવેશ થશે, બરાબર છે. અહીંયા આપણને શું કીધું છે કે fn જે છે તે n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. એટલે કે એની અંદર જેટલા પણ શબ્દો છે તેનો આપણે પહેલા અવયવ શોધીશું અને પછી તેની અંદરથી fn તરીકે આપણે તેના મહત્તમ અવિભાજ્ય અવયવ લઈશું. કેવી રીતે? ચાલો જોઈએ. તો પહેલા આપણે અહીંયા 9 ના અવયવ લખશું. કયા થાય? 3 મલ્ટીપ્લાય 3 થાય, બરાબર છે. તો f9 તરીકે શું થશે? f9 તરીકે આપણને 3 મળશે. કારણ કે 3 જે છે તે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. હવે 10 ની વાત કરીએ તો 10 ના આપણે કયા કયા અવયવ મળે? તો 2 મલ્ટીપ્લાય 5. તેથી આપણને f10 તરીકે 5 મળશે. કેમ? કારણ કે 5 જે છે તે 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. હવે 11 માટે આપણને 1 મલ્ટીપ્લાય 11 જ મળે, બરાબર છે. તેથી f11 ઇક્વલ ટુ 11 થશે. 12 ની વાત કરું તો 12 ના કયા કયા અવયવ પડે? તો 12 ના 2 મલ્ટીપ્લાય 3 અવયવ પડે. તેથી આપણને f12 તરીકે 3 મળશે અને 13 ના
1 મલ્ટીપ્લાય 13 મળે, એટલે કે F13 તરીકે આપણને 13 મળશે, બરાબર છે. તો આ જે 3, 5, 11, 3 અને 13 મળ્યા તે આપણા માટે Fનો વિસ્તાર થશે. તેથી આપણે અહીંયા લખીશું કે તેથી Fનો વિસ્તાર ઇક્વલ ટુ 3, 5, 11, તે તો આવી ગયા એટલે નહીં લઈશું અને 13 થશે, બરાબર છે. અને આ આપણો આન્સર થશે. તો અહીંયા આપણે દાખલા નંબર 12 પૂર્ણ કરી છે. સાથે સાથે આપણે ચેપ્ટર 2 ના જે મિસેલિનિયસ દાખલાઓ છે એટલે કે પ્રકરણ સ્વાધ્યાય છે એમને પણ પૂર્ણ કરી છે. અને અહીંયા આપણે ચેપ્ટર 2 પણ પૂર્ણ કરી છે. તો જો અહીંયા સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.